નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ ઝવેરચંદ મેઘાણીની પાદપૂરતી વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, આ વાર્તા રાજાના એક સામંત જોગાજી રાઠોડની છે. જોગાજી રાઠોડ એક રાજપૂત છે. એક દિવસ એમને એક સ્વપ્ન આવે છે અને પોતે એ સ્વપ્નમાં ડરી જાય છે અને પોતે રાજપૂત હોવા છતાં ડરી ગયા એટલે પોતાના પ્રાણ ત્યજવા અન્ન જળનો ત્યાગ કરે છે. દોસ્તો, વાર્તા ખૂબ જ રોમાંચક છે, તમને ખૂબ મજા આવશે. તો ચાલો દોસ્તો, ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં વાર્તાની મોજ માણીએ. કોંઢ રાજ્યની કચેરીમાં આજે એક અમીરનું આસન ખાલી પડ્યું છે. એ આસન ઉપર બેસનારા સામંત વિના તો રાજાજીને પોતાનો ભર્યો દરબાર પણ સ્મશાન જેવો સૂનો લાગે. કસુંબાના ઘૂંટડા બીજી કોઈ ભુજાની અંજળીમાંથી એને ભાવે નહીં. આજે જોગાજી ભાઈ કેમ નથી આવ્યા? બાપુ, બારોટે કહ્યું. જોગાજીએ અન્નજર મેલ્યા છે. દેહ પાડી નાખવાની એને પ્રતિજ્ઞા કરી છે. ગામમાં હાહાકાર બોલી ગયો છે. કાલ રાતે જોગાજી રાઠોડને સોણું આવ્યું. જાણે પોતે દરબારમાં આવવા નીકળ્યા છે, સામેથી એક ગાંડો હાથી હાલ્યો આવે છે. રાઠોડને હાથી મારવા દોડે છે. પોતે ભે ખાઈને ભાગે છે. ઉતાવળમાં ઘરની અંદર દાખલ થવા જાય છે. ફડકાને લીધે બારીમાં નીચે નમવાનું ભૂલી જાય છે અને કપાળમાં ધડ દઈને 12 શાખ ભટકાય છે. ખોપડી ફાટી જાય છે અને પોતાનો પ્રાણ નીકળી જાય છે. આટલું સોણું આવીને ઉડી ગયું. રાઠોડની આંખ ઉગડી. શરીર પર જુએ તો રેબ જેબ પરસેવો નીતરી રહ્યો છે. મનમાં થયું કે હાય હાય, હું ભાગ્યો? હું રજપૂત ભાગ્યો? મોતથી ડરીને ભાગ્યો? નક્કી મારા જીવતરને માથે કોક મોટું કલંક આવવાની આ અગમ વાણી થઈ. તે પહેલા તો મરવું ભલું એમ વિચારીને બાપુ, જોગાજી રાઠોડે લાંગણો આદરી છે, મારા લઈને બેસી ગયા છે. રાજાજી ઊભા થયા. અડર, આખી કચેરી ઊભી થઈ. જોગાજીના ઓરડાના બંધ બારણા પર ટકોરા દઈને રાજાજી બોલ્યા, જોગાજી, આવા તે વેન હોય? ગાંડા થાવમાં. એ સ્વપ્નાની વાત. અંદરથી જવાબ આવ્યો, બાપુ, રજપૂતનો દીકરો શું સ્વપ્નમાં એ મોતથી ભડકીને ભાગે? એને વળી સ્વપ્નનું શું અને સંસારનું શું? નક્કી મારા માવતરમાં કાંઈક ફેર પડ્યો હશે. હાય હાય, હું ભાગ્યો. આખો ડાયરો હસી પડ્યો. રાજાજીએ જાહેર કર્યું, જોગાજી ન ખાય ત્યાં સુધી મારે અન્નજર હરામ છે. જોગાજી મૂંઝાયા. લાખોને પારનાર મરે તો જોગાને કેટલી હત્યા લાગે. નિસાસો નાખીને એણે સંભળાવ્યું, એક રીતે પ્રાણ રાખું. દરબારના એ જ હાથીને ગાંડો કરીને બજારમાં છૂટો મૂકો. પછી હું એકલો એની સામે લડું. એમાં જીતું તો દેહ રાખું. બીજો જ દિવસ નક્કી થયો. નગરમાં નરનારીઓ ઊભી બજારે અટારીઓ ઉપર ચડી ગયા. હાથી મસ્ત બનીને છૂટ્યો. એની આંખમાંથી જાણે કે અંગારા જરે છે. એક ગરીબ માણસનું ખોરડું ધરતી ઉપર ઢાળી સૂંઢની અંદર એનું તોતિંગ આડસર હિલોડતો ગજરાજ ચાલ્યો આવે છે. સામેથી આવે છે જોગીદાસ રાઠોડ. 3 દિવસના ઉપવાસ, શ્વેત વસ્ત્રો, હાથમાં માત્ર એક ઉગાડી કટારી. એ નિર્જર સુમસામ બજારમાં સિંહલ દ્વીપના સ્વામીએ કારા માથાનો માનવી જોયો. જાણે કે એના ચક્રવર્તી રાજ્યમાં ભાગ પડાવવા આવતો શત્રુ જોયો. સૂંઢમાંથી આડસર ફગાવી દઈને કારમી ચીસ દેતો હાથી સીધો ધસ્યો. પણ રાઠોડને તો જાણે કઈએ ઉતાવળ નથી. મલપતે પગલે, શાંત ચહેરે રાઠોડ જાણે કે કોઈ મહેમાનને બથમાં ગાલીને મરવા આવતા હોય તેવી રીતે ચાલ્યા આવે છે. બરાબર ચોકમાં ભેટો થયો. ગજરાજે રાઠોડને પોતાની સૂંઢમાં ઉપાડ્યા. લોકોની મેદનીમાંથી અર શબ્દ ઉઠ્યો. પછી જાણે કે કોઈના ખોડિયામાં જીવ ન રહ્યા. આરસના જાણે પુતરા ઊભા. લોકોએ શું જોયું? જોયું કે હાથીએ સૂંઢમાં લઈને રાઠોડને ગગનમાં ઉડાડ્યો. નીચે પડે તો ભૂક્કા થાય. જરાક વાર હતી. કસાયેલો જોગો પડ્યો, પણ ક્યાં પડ્યો? હાથીની પીઠ ઉપર. કેવી રીતે? ઊભો હોય તેવો. પડતા પડતા જ હાથીના કુંભ સ્તરમાં લાંબી કટાડી હુલાવી. એ કટાડી તો કુંભ સ્તરમાં પેસી ગઈ. સાથે જોગાની ભુજા પણ કાંડા સુધી ગજરાજના દેહમાં પેસી ગઈ. કટાડીએ સાસરવી જઈને બીજી બાજુ મોં કાઢ્યું. હાથી થંભી ગયો.
લોકો અવાક, હાથી અવાક, જોગો પણ હાથીની ગરદન ઉપર ઊભો ઊભો અવાક. શું બોલે? લુખી વાણી કાઢવાનો તો એ વખત નહોતો. કોઈ અમર વાણી, કોઈ ચિરંજીવી કાવ્ય, કોઈ અક્ષય તસવીર, ચૂપા ચૂપ ત્યાં તો ક્યાંકથી નાદ ગાજ્યો. કુંભા થર વાઈ કસી જોગારી જમદઢ. જમની દાઢ જેવી જોગાજીની કટાર હાથીનું કુંભ સ્તર ભેદી નીકળી. કેવી રીતે નીકળી? ઝરૂખા ઉપરથી લલકાર કરતો એ જય ઘોષ ખુદ રાજાજીના ખુલ્લા કંઠમાંથી વછૂટ્યો. હવાના અદ્રશ્ય દરિયામાં હિલોરા ઉછાળતો એ સ્વર જાણે આગે આગે છેક સામે કિનારે ગરજી ઉઠ્યો. પણ ચરણ એક જ, બીજું ચરણ ક્યાં? દુહો પૂરો કોણ કરે? રાજાજીની છાતી ફાટ ફાટ થાય છે. ફરીવારે બોલે છે, કુંભા થર વાઈ કસી જોગારી જમદઢ. આકાશમાં નાદનો જાણે ગબારો ચડ્યો. જાણે ગગન પોતે જ શબ્દ ઉચ્ચારીને અનાદિકાળનું સૂનું જીવન સાર્થક કરે છે. પણ બીજું ચરણ ક્યાં? દુહો અધૂરો અધૂરો. બીજા ચરણની ઝંખના કરતા રાજાજી ત્રીજી વાર બોલે છે, કુંભા થર વાઈ કસી જોગારી જમદઢ. એ ઉચ્ચાર શમી ગયો. સાગરને સામે કિનારે અથડાઈને જાણે પાછો વળ્યો. આકાશના ગુમ્મટમાંથી જાણે પડઘો પડ્યો. આખી મેદની ચીરીને સ્વર નીકળ્યો કે જાણ અષાઢી બીજળી કારે વાદર કઢ. અષાઢની વીજળી જાણે કે કાળા વાદળને વીંધીને નીકળી. શાબાશ! રાજાજીએ ચરણ ઝીલ્યું. ફરી એકવાર અવાજ જાણે કે ધરતીના પડ ભેદીને ફરીવાર આવ્યો. જાણ અષાઢી બીજળી કારે વાદર કઢ. ફરી એકવાર આદેશ છૂટ્યા. ત્રીજી વાર એક ગુપ્ત સ્વર ગાજ્યો, જાણ અષાઢી બીજળી કારે વાદર કઢ. શાબાશ શાબાશ એમ ભલકારા દેતા દેતા રાજાજી નીચે ઉતર્યા. એ બોલનારનું કાંડું ઝાલ્યું. બોલ બચ્ચા, તું કોણ? બાપુ, જોગાજીનો નોકર છું. નહીં, તું રજપૂત નહીં, તું સાચું બોલ. હું તને માફ કરીશ, સરપાવ આપીશ. બાપુ, ચારણ છું. તું ચારણ? મારા સીમાડામાં ચારણ જાત જીવી શકે નહીં. તું ક્યાંથી? ઠાકોર, જોગાજી બોલ્યા, દેવીના દીકરાઓને બ્રાહ્મણોની શીખવણીથી તમે દેશવટો દીધો છે. પણ મારે તો જીવ સાટેનું નિયમ છે કે દેવી પુત્રને રોજ મારા ભાણામાં જમાડવો. તમારી ધાકે આ છોકરાને મેં મારો રજપૂત બનાવીને રાખેલો, પણ આજ મારું કપટ ન ચાલ્યું. સરસ્વતીએ પોતાના પુત્રને પ્રગટ કરી નાખ્યો. જોગ માયાએ અભાગ્યાની જીભ ઉપર ચડી બેઠી. એના માથે કારનું ચક્કર. બાપુ, ચારણ એના અન્નદાતાના વહેણને વચ્ચેથી તોડીને તાડુકી ઉઠ્યો. બાપુ, સગી આંખે જોયેલા આવા પરાક્રમને એક જ લીટીમાં વર્ણવવાનું મૂળ જો આ માથું હોય તો એ માથું ક્ષત્રિય વટના નામ ઉપરથી હું ઓર ગોર કરું છું. કવિતાને હૈયામાં દાબી શકાય એટલી દબાવી રાખી, પણ આજ જો તારા એક ચરણનો સામો પડઘો ન પડે તો જોગ માયા લાજે. મારું જીવતર તો સાર્થક થઈ ગયું. હવે સુખેથી મારી નાખો. કોઢાના ઠાકોરે બાહુ પસારીને ચારણને બાથમાં લીધો. દોસ્તો, છે ને શૌર્યની અદ્ભુત કથા. મજા આવીને? દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.